मिनी संसद गणाती कच्छ जिला पंचायतनी सामान्य सभा आज रोज जिला पंचायतना सभाखंडमां योजाई हती, जेमां गत सामान्य सभानी कार्यवाहीनी बहाली अपाई हती। अगाऊ सामान्य सभामां लेवाયેલા निर्णयो पर पगला पंचायती समितिओनी મળેલી સભાઓની કાર્યવાહીને બહાલી આપવામાં આવી હતી। સ્ટેમ્પ ડ્યુટી રોયલ્ટી અંતર્ગત મંજૂર થયેલા કામોમાં સૂચિત ફેરફાર, રદ કામોને બહાલી આપવા, 15મા નાણાં પંચ જિલ્લા કક્ષાના આયોજનમાં સૂચિત ફેરફારવાળા કામોની બહાલી આપી બાદમાં પ્રશ્નોત્તરી કાળ શરૂ કરાયો હતો, જેમાં લખપતના સદસ્ય મામદ જતે કચ્છમાં શિક્ષકોની થયેલી જિલ્લા ફેરબદલી બાદ કેટલા શિક્ષકોની લખપત તાલુકામાં ઘટ, રોયલ્ટીમાં સરકારને કેટલી આવક થઈ છે અને તેમાંથી છેલ્લા 3 વર્ષમાં કેટલી રકમ વપરાઈ તે સહિતના પ્રશ્નોનો મારો કર્યો હતો, જેના જવાબો આપવામાં ગરમાગરમીનો માહોલ સર્જાયો હતો। તો અબડાસાના સદસ્ય તકીશા બાવાએ તાલુકામાં કાયમી મામલતદાર નથી, ડોક્ટરો નથી, ટીડીઓ નથી, પવન ચક્કીઓ આડેધડ નખાય છે, તેની ગ્રામ પંચાયતોને કોઈ જાણ કરતું નથી, કારણ શું છે તેવા વેધક સવાલો પૂછ્યા હતા। આ વિસ્તારમાં શિક્ષણનું સ્તર સાવ નીચે ગયું છે, તેને સુધારવા માટે શું પગલાં લેવામાં આવ્યા છે? કચ્છના સ્થાનિક ટેટ ટાટ શિક્ષિત ઉમેદવારો બેકાર બેઠા છે, તેમને નોકરીમાં લેવામાં આવે। એક કાયમી તલાટીને 6 ગામોનું ચાર્જ અપાયો છે, એ કેટલે અંશે કામ કરી શકશે? ગૌચર જમીનો રહી નથી, રખડતા ઢોરોનો ત્રાસ ખૂબ વધ્યો છે સહિતના પ્રશ્નો ઉઠાવ્યા હતા। દરમિયાન શાસક પક્ષના સભ્યોએ પણ સવાલો ઉઠાવ્યા હતા, જેમાં જિલ્લા પંચાયત હસ્તકના રસ્તાઓ ખરાબ હોવાનું કહી તેના પર યોગ્ય મોનિટરિંગ કરવામાં આવે અથવા તો તેને સ્ટેટને સોંપી દેવામાં આવે। ઉપરાંત શિણાઈમાં આંગણવાડીની છત તૂટેલી હોવાથી બાળકો પર ભય ઝળુંબે છે, જેથી તાત્કાલિક રિનોવેશનની માંગ શિક્ષણ સમિતિના ચેરમેને કરી હતી। કચ્છમાં હાલ સડકની સમસ્યા હોય તો શિક્ષક ઘટની છે। જિલ્લા પંચાયત દ્વારા જ્યાં સુધી નવા શિક્ષકો ન મળે ત્યાં સુધી જૂનાને છૂટા કરવામાં નહીં આવે તેવો ઠરાવ કરવામાં આવ્યો, જેથી હાલ તબક્કે શિક્ષક ઘટમાં રાહત મળી છે। જો તમામ શિક્ષકો બદલી કરાવી ગયા હોત તો કચ્છની શાળાઓ બંધ કરવાની નોબત આવત। હાલમાં કચ્છમાં શિક્ષિત ઉમેદવારો બેરોજગાર બેઠા છે। ખરેખર સ્થાનિક ભરતી કરવામાં આવે તો શિક્ષક ઘટ નિવારી શકાય તેવો મુદ્દો જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં ઉછળ્યો હતો। ગરમાગરમીના માહોલ બાદ અગાઉની જેમ સામાન્ય સભા પૂર્ણ જાહેર કરી દેવામાં આવી હતી। સામાન્ય સભામાં અધિકારી પદાધિકારીઓ હાજર રહ્યા હતા। જિલ્લા પંચાયત મધ્યે સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું। સામાન્ય સભામાં ગત સામાન્ય સભાને બહાલી આપવામાં આવી। જિલ્લા પંચાયતના સૌ સદસ્યના પ્રશ્નોનો મેં અથવા જિલ્લા વિકાસ અધિકારી દ્વારા પ્રત્યુત્તર આપવામાં આવ્યા, જવાબ આપવામાં આવ્યા। એના ઉપરાંત અલગ અધ્યક્ષ સ્થાનેથી પણ અલગ અલગ ઠરાવ કરવામાં આવ્યા, જેમાં કચ્છ જિલ્લામાં શિક્ષણનો જે ઘટનો જે પ્રશ્ન છે એ આપણે કચ્છની અંદર ડીએમએફની જે ગ્રાન્ટ છે એ ગ્રાન્ટની અંદર જો શિક્ષક પ્રવાસી શિક્ષણ જો રાખવામાં આવે તો કચ્છના સ્થાનિકોને પણ લાભ મળે અને એ ફંડનો સદુપયોગ થાય અને શિક્ષણ ઘટનો પ્રશ્ન પણ હલ થાય। એક એ ઠરાવ કરવામાં આવ્યો છે। બીજો ઠરાવ જિલ્લા પંચાયતના આજની સભામાં કે ગ્રામ પંચાયતની અંદર જે પણ કામ સરકારી નીતિ નિયમ પ્રમાણે ચાલતું હોય એની એસ્ટિમેટની કોપી ગ્રામ પંચાયતના સરપંચને, તાલુકા પંચાયતના સદસ્યને, જિલ્લા પંચાયતના સદસ્યને અને તાલુકા પંચાયતના પ્રમુખને એની એસ્ટિમેટની કોપી આપવામાં આવે, જેના કારણે આપણા દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની જે નેમ છે કરપ્શન દૂર કરવાની, એનાથી કરપ્શન પણ દૂર થાય અને જે તે ચૂંટાયેલા પ્રતિનિધિઓને પણ એમના વિસ્તારમાં જે કામ થતા હોય એની જાણ થાય અને ક્વોલિટી અને નીતિ નિયમ મુજબ કામ થાય, એટલા માટે એમને એસ્ટિમેટ કોપી ફરજિયાત આપવામાં આવે એવો પણ ઠરાવ કરવામાં આવ્યો। એક એવો પણ ઠરાવ કરવામાં આવ્યો છે આજની સામાન્ય સભામાં કે ગૌચર જમીન છે એ ગ્રામ પંચાયતના અંડરમાં આવતી હોય છે, પણ ગૌચર જમીનની જ્યારે ફાળવણી જે તે કંપનીઓને આપવામાં આવે અથવા એના ઉપર પવન ચક્કી કે એવી કોઈને આપવામાં આવે તો ગ્રામ પંચાયતની મંજૂરી લઈ અને ત્યાર પછી જ એને ગૌચર જમીન ફાળવવામાં આવે।
અત્યારે ઘણીવાર એવું પણ બનતું હોય છે ગૌચરની જમીન ઉપર જે તે લોકોએ કંપનીવાળાએ દબાણ કરી લીધું હોય તો એને એ જ ગૌચર જમીન ઉપર પાછું દબાણ પહેલેથી કર્યું અને પછી એને માગણી મેકે અને પછી મંજૂર કરવામાં આવે એ યોગ્ય નથી. પણ ગ્રામ પંચાયતના અંદરમાં આવતી ગૌચર જમીનના ગ્રામ પંચાયતનો ઠરાવ અથવા ગ્રામ પંચાયતની મંજૂરી લે ત્યાર પછી જ એની ફાળવણી કરવામાં આવે એવું પણ આજની પંચાયતમાં સામાન્ય સભામાં ઠરાવવામાં આવ્યું છે. હા, ત્યાર પછી અમુક જે વિસ્તારોની અંદર જ્યાં પણ કામ ચાલી રહ્યા છે નાના મોટા જે જિલ્લા પંચાયતના સદસ્યોના જે પ્રશ્ન હતા એ કચ્છના હિતના જેટલા પણ પ્રશ્નો છે એ વિરોધ પક્ષના હોય કે સત્તા પક્ષના હોય એ બધા જ પ્રશ્નનો જેટલી બને એટલું જલ્દીથી પ્રશ્ન હલ થાય એવા અમે પ્રયત્ન કર્યો અને હજી સુધી ભવિષ્યમાં પણ પ્રયત્ન કરતા રહીશું. કુલ સભ્યના મારા અંદાજે 100 ને કંઈક ઉપર પ્રશ્ન મને અલગ અલગ જિલ્લા પંચાયતના સદસ્યના પ્રશ્ન હોય છે. પણ એમાંથી જે ચિઠ્ઠી પ્રથામાં જે પણ પ્રશ્ન પૂછવામાં આવ્યા એના મારા તરફથી અને જિલ્લા પંચાયતના વિકાસના અધિકારી તરફથી એના પ્રત્યુત્તર આપવામાં આવ્યા. આજે જિલ્લા પંચાયતની સામાન્ય સભાની અંદર પ્રશ્ન પહેલો શિક્ષણનો જ હતો કે અત્યારે કચ્છની અંદર તમામ શાળાઓની અંદર 50%થી નીચે ઘટ છે. ત્યારે અમે જિલ્લા પંચાયતના પ્રમુખ ડીડીઓશ્રીની રજૂઆત કરી પણ ઘણી વખતે એ કહે છે કે ભાઈ મેં ગત મિટિંગમાં કીધું હતું કે પ્રોસેસમાં છે, પ્રોસેસની પણ લિમિટ હોય. અત્યારે તો બાળકોનું ભવિષ્ય જોખમમાં હોય અને શિક્ષકોની ઘટ હોય એનાથી વિશેષ દુઃખદ ઘટના બીજી કઈ હોઈ શકે. અમારા પ્રશ્નો શિક્ષણના હતા, આરોગ્ય હતા, રોડ રસ્તાના હતા, તમામ પ્રશ્નો હતા. પણ દર વખતે આ લોકો અમારી પ્રશ્નોત્તરીમાં જવાબ એટલો જ આપે કે આ પ્રશ્ન તમારો અમે આગળ ગાંધીનગર લેવલે મૂકી દીધો છે, તાંત્રિક મંજૂરીમાં છે. પણ 4 વર્ષ થઈ ગયા, કોઈ મંજૂરી ના આવે, કોઈ કામ નથી થતા લોકોના. એટલે બહુ આ લોકોને જોવા જઈએ તો કોઈ કામ કરવામાં પણ રસ નથી. ગૌચરના પ્રશ્નો હતા, પવન ચક્કીઓની અંદર વેરા વસૂલાતની વાત આવે તો ઉદ્યોગોવાળા કોઈ વેરો પણ નથી આપતા. ઘણા બધા પ્રશ્નો હતા. કચ્છ જિલ્લાના ભુજ સેવા સદન ખાતે ગુજરાતના પ્રવાસન સચિવ રાજેન્દ્ર કુમારના અધ્યક્ષસ્થાને કચ્છના વિવિધ પ્રવાસન સ્થળોએ સ્વચ્છતા કામગીરીની સમીક્ષા અંગે બેઠક યોજાઈ હતી. જિલ્લા કલેક્ટર અમિત અરોરાએ પ્રવાસન સચિવ રાજેન્દ્ર કુમારને આવકારીને કચ્છના વિવિધ પ્રવાસન સ્થળોના વિકાસ અને સ્વચ્છતા કામગીરી માટે રાજ્ય સરકારના સહકારની સરાહના કરી હતી. આ બેઠકમાં પ્રવાસન વિભાગના સચિવ રાજેન્દ્ર કુમારે કચ્છ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ધોરડો, સફેદ રણ અને ધોળાવીરા ખાતે થયેલી સફાઈની કામગીરીને બિરદાવી હતી. જિલ્લા કલેક્ટર અમિત અરોરા અને પ્રાંત અધિકારીઓએ પ્રેઝન્ટેશનના માધ્યમથી વર્તમાન સમયમાં કરવામાં આવેલી સફાઈની કામગીરી અંગે પ્રવાસન સચિવને વાકેફ કરાવ્યા હતા. ધોરડો અને ધોળાવીરાને પ્લાસ્ટિક ફ્રી ઝોન જાહેર કર્યા બાદ પ્લાસ્ટિકનો કચરો ત્યાં રહે નહીં તે રીતે તેને એકઠો કરીને જીપીસીબી અને અન્ય ખાનગી કંપનીઓના સહયોગથી કોડીનાર મોકલવામાં આવી રહ્યો છે. કચ્છ જિલ્લા વહીવટીતંત્રની આ પહેલને પ્રવાસન સચિવે બિરદાવીને જણાવ્યું હતું કે પ્રવાસન સ્થળોને સ્વચ્છ રાખવા માટે ખાનગી કોન્ટ્રાક્ટ એજન્સીઓ, જિલ્લા વહીવટીતંત્રના વિભાગો, વિવિધ ખાનગી કંપનીઓએ સફાઈ બાબતે સુંદર કામગીરી કરી છે. રોડ ટુ હેવન અને ધોરડો પ્લાસ્ટિક ફ્રી ઝોન જાહેર કર્યા બાદ હવે માંડવીના દરિયા કિનારા સહિતના વિસ્તારને પણ પ્લાસ્ટિક ફ્રી ઝોન જાહેર કરવા માટે ત્વરિત પગલાં લેવામાં આવશે તેમ જિલ્લા કલેક્ટરે જણાવ્યું હતું. સંબંધિત પ્રાંત અધિકારીઓએ પોતાના વિસ્તારમાં આવેલા પ્રવાસન સ્થળોએ ખાનગી કોન્ટ્રાક્ટ એજન્સી, નગરપાલિકા અને ખાનગી કંપનીઓના સહયોગથી થઈ રહેલી સફાઈ કામગીરીની વિગતો પ્રવાસન સચિવને આપી હતી. ધોરડો, રોડ ટુ હેવન અને ધોળાવીરાની જેમ અન્ય પ્રવાસન સ્થળો જેવા કે માંડવી બીચ, માતાના મઢ, લખપત ફોર્ટ, નારાયણ સરોવર, કોટેશ્વરમાં હાલમાં ચાલી રહેલી સફાઈ કામગીરીને વધુ આયોજનબદ્ધ કરીને આ પ્રવાસન સ્થળોને સ્વચ્છ બનાવાશે તેમ પ્રાંત અધિકારીઓએ જણાવ્યું હતું. કચ્છ જિલ્લાના પ્રવાસન સ્થળોએ સુદૃઢ રીતે સ્વચ્છતાની કામગીરી અંતર્ગત એકઠા થયેલા કચરા માટે ડમ્પિંગ સાઇટ બનાવવા તેમજ જે તે સ્થળ ખાતે જ કચરાનું યોગ્ય વર્ગીકરણ કરવા માટે પ્રવાસન સચિવે સૂચન કર્યું હતું. જિલ્લા આયોજન અધિકારીએ કચ્છના પ્રવાસન સ્થળોએ થઈ રહેલી સમગ્ર સફાઈને કામગીરી અંગે પ્રવાસન સચિવને અવગત કરાવ્યા હતા. પ્રવાસન સચિવે ટીમ કચ્છની કામગીરીને બિરદાવીને પ્લાસ્ટિકનું યોગ્ય વ્યવસ્થાપન થાય અને લોકોમાં કચરાના વર્ગીકરણ માટેની જાગૃતિ આવે તે માટેના પ્રયાસો કરાવવા જણાવાયું હતું. આ સમીક્ષા બેઠકમાં વિવિધ વિભાગોના અધિકારીઓ, એજન્સીના કોન્ટ્રાક્ટરો ઉપસ્થિત રહ્યા હતા. કચ્છ જિલ્લાના પ્રવેશ દ્વાર એવા વાગડ પંથકના વિકાસ માટે ભાજપ સરકાર સતત ચિંતિત છે. વાગડમાં જન સુખાકારી માટે માળખાગત સુવિધાઓના વિસ્તાર માટે અનેક કામો થઈ રહ્યા છે. લોકોને રોડ, રસ્તા, પાણી સહિતની પ્રાથમિક સુવિધાઓ મળી રહે તે માટે વિવિધ યોજનાઓ મારફતે માતબર ગ્રાન્ટ રાજ્ય સરકાર દ્વારા ફાળવવામાં આવી રહી છે. વાગડની વિકાસ યાત્રાને વણથંભી રાખવાની પ્રતિબદ્ધતા લાકડિયા ખાતે 17 કરોડ 21 લાખના માતબર ખર્ચે વિવિધ વિકાસ કામોના ખાતમુહૂર્ત પ્રસંગે રાપરના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાએ વ્યક્ત કરી હતી. રાપરના ધારાસભ્ય
ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાના હસ્તે લાકડીયા ખાતેથી 17 કરોડ 21 લાખના રોડ રસ્તાના કામોનો પ્રારંભ કરાયો હતો, જેમાં 1 કરોડ 18 લાખના આવધોઈ લાકડીયા રોડ ફેઝ વે, 2 કરોડ 87 લાખના ખર્ચે અન્ય 1 ક્રોઝ વે, લાકડીયાથી શિવલખા પસરવા સુધીના 8.5 કિલોમીટરના રોડનું 4 કરોડના ખર્ચે રિસરફેસિંગનું કામ અને શિવલખા લાકડીયા કટારિયાના 10 કિલોમીટરનો રોડ રિસરફેસિંગનું કામ 9 કરોડ 15 લાખના ખર્ચે કરાશે. લાકડીયા ધામ ખાતે ધારાસભ્યના હસ્તે ખાતમુહૂર્ત વિધિ કરાઈ હતી. રાપર વિધાનસભા ભાજપ પરિવાર દ્વારા આયોજિત સમારોહમાં ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા સહિત ઉપસ્થિત ગણમાન્ય અતિથિઓનું પ્રસંગોચિત સન્માન કરાયો હતો. ભચાઉ તાલુકા અને શહેર ભાજપના હોદ્દેદારો, કાર્યકરો, આસપાસના ગામના સરપંચો, સભ્યો, સહકારી ક્ષેત્રના આગેવાનો, મોરચા બૂથ સમિતિના હોદ્દેદારો, શક્તિ કેન્દ્રોના પ્રમુખો, પેજ પ્રમુખો, સક્રિય કાર્યકરો અને વાગડવાસીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. કચ્છમાં છેલ્લા એકાદ સપ્તાહથી ઠંડીની પકડ ઢીલી પડતા તાપમાનનો પારો ઉંચકાયો હતો. મિશ્ર ઋતુનો પણ લોકો અનુભવ કરી રહ્યા હતા. જો કે આજે ફરી લઘુત્તમ તાપમાનમાં કડાકો થતા કચ્છના કાશ્મીર એવા નલિયામાં લઘુત્તમ તાપમાન નીચે સરક્યું છે. નલિયામાં 6.4 ડિગ્રી સાથે જિલ્લા મથક ભુજમાં 10.8 અને કંડલામાં 13.5 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે. આ અંગેની વિગતો મુજબ રાજ્યમાં પવનની દિશા બદલવાની સાથે પવનની ગતિ ઘટી હતી, જેના કારણે રાજ્યના વિવિધ શહેરોમાં મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં વધારો થતા ઠંડીમાં ઘટાડો થયો હતો. હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાંતોની આગાહી મુજબ 5 જાન્યુઆરીથી ઠંડીનો વધુ એક રાઉન્ડ શરૂ થવાની શક્યતા હતી, જેને પગલે ગત 24 કલાક દરમિયાન નલિયાનું તાપમાન ગગડ્યું છે. આગામી સમયમાં હજુ ફરી કાતિલ ઠંડી કચ્છને ભરડામાં લે તેવી શક્યતા દેખાઈ રહી છે. ઠંડીના કારણે બજાર પર અસર પડી છે. 11 વાગ્યા સુધી બજારોમાં એકલ દોકલ અવરજવર જોવા મળે છે. આ સાથે કચ્છમાં આવતા પ્રવાસીઓ પણ અસર ઠંડી હોવાનું જણાવી રહ્યા છે. નખત્રાણાની ટીડી વેલાણી કન્યા હાઈસ્કૂલ ખાતે મધ્યાહન ભોજન યોજના અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો. MDM શાખા મામલતદાર કચેરી દ્વારા તાલુકા મધ્યાહન ભોજન સંચાલકો મદદનીશ રસોઈયાની તાલુકા કક્ષાની કુકિંગ સ્પર્ધા યોજાઈ હતી. મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કરાયું હતું. મધ્યાહન ભોજન સંચાલકોને મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના તેમજ મધ્યાહન ભોજન અંગે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. સ્પર્ધામાં વિજેતા થયેલા સ્પર્ધકોનું પ્રમાણપત્ર અને ઇનામથી રાશિ આપી સન્માન કરવામાં આવ્યું હતું. દર્શક મિત્રો હતા અત્યાર સુધીના કચ્છ ટીવી સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે, નવી અપડેટ સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.